महिमा से तेरी तू इस जगह को भर, जो भी तू चाहे तू यहाँ पे कर। बचाता है करुणा से तेरी नया दिन दिखाता है, ढाल बनकर मेरी मुझे बचाता है। जब मैं पुकारूं तू दौड़ आता है, जब मैं गिरूं मुझे उठाता है। Hallelujah.
से मेरे महान प्रभु की आराधना करूं। टूटे हुए कुंड को मेरे कुम्हार के पास लाकर ठीक करने की विनती करूं। मेरे छोटे हृदय से मेरे महान प्रभु की आराधना करूं। टूटे हुए कुंड को मेरे कुम्हार के पास लाकर ठीक करने की विनती करूं। ओ सन्ना, ओ सन्ना, यहूदियों के राजा को। ओ सन्ना, ओ सन्ना, आने वाले राजा को। से बनाया गया हूँ, फिर मिट्टी में जा मिलूं। मिट्टी से बनाया गया हूँ, फिर मिट्टी में जा मिलूं। मुझ मिट्टी को महिमा में बदलने तेरे महिमा को त्याग दिया। मुझ मिट्टी को महिमा में बदलने तेरे महिमा को त्याग दिया। ओ सन्ना, ओ सन्ना, यहूदियों के राजा को। ओ सन्ना, ओ सन्ना, आने वाले राजा को। ओ सन्ना, ओ सन्ना, यहूदियों के राजा को। ओ सन्ना, ओ सन्ना, आने वाले राजा को। संभाला मुझे, कदम लड़खड़ाते समय में तेरे कृपा संभाला मुझे। मेरे कदम सिद्ध करके तेरी सेवा में कृपा से चलाया मुझे। मेरे कदम सिद्ध करके तेरी सेवा में कृपा से चलाया मुझे। ओ सन्ना, ओ सन्ना,
संसार की यात्रा में मेरे जीवन की सपना है। इस संसार की यात्रा में मेरे जीवन की सपना है। मेरे अंतिम श्वास जाने तक तेरे नाम को प्रकाशित करूं। मेरे अंतिम श्वास जाने तक तेरे नाम को प्रकाशित करूं। होसन्ना, 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 यहूदियों के राजा को। होसन्ना, होसन्ना, आने वाले राजा को। होसन्ना, होसन्ना, यहूदियों के राजा को। होसन्ना, होसन्ना, आने वाले राजा को। આભાર માનું છું, પ્રભુની સ્તુતિ કરું છું. આ રીતે ઓનલાઈન બાઇબલ અભ્યાસ કરવાને માટે ઈશ્વરની કૃપાથી આ તક પ્રાપ્ત થઈ છે, માટે પ્રભુનો આભાર માનું છું. તેમજ માનીને બિશપ સાહેબ, ધી રાઇટ રેવરન્ડ સિલ્વાન એસ ક્રિશ્ચન સાહેબ, તેમજ સેક્રેટરી રેવરન્ડ મનહર ગામિતી સાહેબ, સર્વનો આભાર માનું છું. અને ઓનલાઈન બાઇબલ અભ્યાસની અંદર જોડાયેલા સર્વ શ્રોતાજનોનો આભાર માનતા, આવકાર કરતા આનંદની લાગણી અનુભવું છું. આપણે પ્રાર્થના કરીશું. જીવંત અને કૃપાળુ પરમેશ્વર, તમારા નામને ધન્યવાદ, પ્રશંસા, મહિમા અને આદર સન્માન તમને આપીએ છીએ. તમે અમારા પ્રભુ છો, દેવ છો, તેના માટે તમારી સ્તુતિ કરીએ છીએ. આજે સાંજે ઓનલાઈન બાઇબલ અભ્યાસ કરવાને માટે આ તક પૂરી પાડી છે, આભાર માનીએ છીએ. ને અમારી પ્રાર્થના છે પ્રભુ, આજની આ સંગતને આશીર્વાદિત કરજો. એટલા પણ બાઇબલ અભ્યાસની અંદર જોડાશે સર્વની સાથે પવિત્ર આત્માદેવ તમે વચનો દ્વારા વાતચીત અને વ્યવહાર કરજો, એવી અમારી પ્રાર્થના છે. હું જબડ પાત્રનો તમે ઉપયોગ કરજો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો, સ્વીકાર કરો બાપ, આમીન. ઈશ્વરના વચનો વાંચીશું તથા સાંભળીશું. નવા કરારની અંદર એપિસિયોનો પત્ર, તેનો 6 અધ્યાય 10 થી 17 કલમ વાંચીએ તથા સાંભળીએ. છેવટે હું કહું છું, પ્રભુમાં તથા તેના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ. શૈતાનની કોઈ યુક્તિની સામે તમે દૃઢ રહી શકો માટે દેવના સર્વ હથિયારો સજો. કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે છે. એ માટે તમે દેવના સર્વ હથિયારો સજી લો, કે તમે બુંડે દાડે સામા થઈ શકો, અને બને તેટલું સર્વ કરીને તેની સામે
ટકી શકો. માટે સત્યથી તમારી કમર બાંધીને તથા ન્યાયપણાનું બખ્તર પહેરીને તથા શાંતિની સુવાર્તાની તૈયારી રૂપી જોડા પહેરીને ઊભા રહો. સર્વ ઉપરાંત વિશ્વાસની ડાલ ધારણ કરો, જેથી તમે દુષ્ટના બળતા બાલાઓ ભૂલવી શકશો. વળી તારનો ટોપ પહેરો તથા આત્માની તરવાર જે દેવનું વચન છે તે લો. પ્રભુ તેના વાંચેલા વચનને આશીર્વાદિત કરો. આમીન. ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, આજે આપણે બાઇબલ અભ્યાસની અંદર જોડાયા છે ત્યારે ઈશ્વરના વચનો જે વાંચવામાં આવ્યા છે તેમાંથી મનન કરીશું. આજનો જે વિષય છે તે વિષય આત્મિક હથિયારો, એ વિશે આપણે જોવા માગીએ છીએ. ખ્રિસ્તી જીવન એક યુદ્ધ સમાન છે. આપણું યુદ્ધ એ મનુષ્યને સામે નથી, કારણ કે સર્વ મનુષ્યો એ ઈશ્વરની સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે ઉત્પન્ન કરેલા છે. સર્વ આપણા ભાઈઓ અને બહેનો છે. પાઉલ કહે છે કે આપણી લડાઈ એ શારીરિક નથી. આપણી લડાઈ શૈતાન અને તેની કયુક્તિઓ સામે છે. આપણે જે દુશ્મનનો સામનો કરવાનો છે તે શક્તિશાળી છે. જ્યાં સુધી આપણે આપણા દુશ્મનને જાણતા નથી, તે કોણ છે, ક્યાં રહે છે, તેની વ્યૂહરચના કઈ છે, તેની પદ્ધતિઓ કઈ છે, તે આપણે જાણતા નથી, જેથી આપણે લડાઈમાં વિજય પામી શકતા નથી. આપણી લડાઈ શારીરિક નથી, જેથી બોમ્બ, બંદૂક, પિસ્તોલ જેવા હથિયારોની જરૂરિયાત નથી. આજે આપણે જે શાસ્ત્રપાઠ વાંચવામાં આવ્યો છે, એફીસીનો પત્ર તેનો 6 અધ્યાય 10 થી 17મી કલમ, તેની અંદર પ્રભુના સેવક સંત પાઉલ એ આત્મિક હથિયારો વિશે જણાવે છે. આપણે એક એક હથિયાર વિશે જોઈશું. પ્રથમ જે હથિયાર છે તે સત્યનો કમરબંધ, બેલ્ટ ઓફ ટ્રુથ. શૈતાન જૂઠો છે. યોહાનની લખેલી સુવાર્તા 8મો અધ્યાય 44મી કલમની અંદર. પરંતુ વિશ્વાસીનું જીવન એ સત્યથી દોરવાય છે, તે તેને હરાવી શકે છે. ખ્રિસ્તી જીવનમાં જૂઠને કોઈ સ્થાન આપવું નહીં. જો શૈતાનની સામે લડવું હોય અને વિજય પ્રાપ્ત કરવો હોય તો આપણા જીવનમાં સત્ય હોવું ખૂબ જરૂરી છે. ઘણી બધી વખત ખ્રિસ્તી ભાઈ બહેનો રવિવારે ચર્ચમાં જાય છે અને ત્યાર પછી અઠવાડિયાની અંદર ઘણી બધી બાબતોની અંદર જૂઠું બોલે છે. આપણા જીવનમાં સચ્ચાઈ અને ઈમાનદારી હોવી ખૂબ જરૂરી છે. પ્રભુ ઈસુ કહે છે, માથેની લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય અને 37મી કલમની અંદર પ્રભુ ઈસુ કહે છે, તમારું બોલવું તે હાનો હા અથવા નાનું ના હોવું જરૂરી છે. એ રીતે ખ્રિસ્તી જીવનની અંદર સચ્ચાઈ અને ઈમાનદારી હોવી ખૂબ જરૂરી છે. ને આપણે જ્યારે સત્યમાં ચાલીએ છીએ ત્યારે આપણે શૈતાન પર વિજય પામીએ છીએ, આત્મિક જીવનની અંદર આગળ વધી શકીએ છીએ. ને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે કહ્યું છે, યોહાનની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને 6મી કલમમાં કહેવામાં આવ્યું છે કે માર્ગ, સત્ય તથા જીવન હું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સત્ય છે અને એના પર વિશ્વાસ કરનાર દરેક ખ્રિસ્તી ભાઈ બહેનોએ એ સત્યની અંદર ચાલવું ખૂબ જરૂરી છે. અને એ રીતે આપણા જીવનની અંદર એ પ્રથમ હથિયાર છે સત્યનો કમરબંધ. નવા કરારની અંદર પ્રેરિતોના કૃતિનું પુસ્તક તેનો 5મો અધ્યાયની અંદર આપણે જોઈએ તો ત્યાં એક કુટુંબ વિશેની વાત લખવામાં આવી છે. અનાનિયા અને સપીરાની વાત લખવામાં આવી છે કે જેમણે પોતાની જમીન વેચી અને જે કંઈ મૂલ્યો આવ્યું, પૈસા આવ્યા, એ બાબતમાં પ્રભુના સેવક પિતરની સામે તેઓ જૂઠું બોલ્યા અને તે આપણે જોઈ શકીએ છીએ કે એમનો અંત એ કરુણ આવે છે, બંનેનું મરણ થાય છે. અને એ રીતે જૂઠું બોલવાથી તેમના જીવનની અંદર નુકસાન થયું. આપણે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે પવિત્ર આત્માની વિરુદ્ધ આપણે ઘણી બધી વખત જૂઠું બોલીએ છીએ અને લોકોની આગળ જૂઠું બોલીએ છીએ. ભલાઓ આપણા જીવનની અંદર એ જૂઠને કદી પણ સ્થાન આપવાનું નથી. આપણે
પ્રભુ વિશ્વાસ કરનાર તેના બાળકો છીએ, સેવકો છીએ. મંડળીની અંદર જુદા જુદા પ્રકારની સેવાઓ આપીએ છીએ, જુદા જુદા ડિપાર્ટમેન્ટની અંદર સેવાઓ આપીએ છીએ. દરેક જગ્યાએ ઈમાનદારી, પ્રમાણિકપણું અને સત્યતા હોવી ખૂબ જરૂરી છે, અને ત્યારે જ આપણે શેતાન પર વિજય પ્રાપ્ત કરીશું અને આત્મિક જીવનની અંદર આગળ વધી શકીશું. માટે આપણા જીવનની અંદર આગળ વધવાને માટે આપણે સત્યમાં ચાલવું એ ખૂબ જરૂરી છે. ઘણી બધી વખત આપણે એવું વિચારીએ છીએ કે જગતમાં લોકો જૂઠું બોલે છે, આપણા સાથી બંધુઓ જૂઠું બોલે છે, તો મારે થોડું જૂઠું બોલવામાં શું વાંધો છે. પરંતુ વાલાઓ, એવું કદી કરવાનું નથી. જો કદાચ અજાણતા કે જાણી જોઈને આપણા જીવનમાં જૂઠી બાબતો હોય તો આપણે પ્રભુની પાસે આવીને માફી માગવાની જરૂર છે. પ્રભુ પાસે જઈને આપણે તમામ પ્રકારની જે જૂઠી બાબતો છે એને મૂકીને માફી માગીને ત્યાગ કરવાની જરૂર છે. એટલે ગીતશાસ્ત્રની અંદર 51મા અધ્યાય અને તેની 6મી કલમની અંદર પ્રભુના સેવક દાઉદ એ જ પ્રમાણે પ્રાર્થના કરે છે, મને સત્યમાં ચલાવો. અને એમના જીવનની અંદર જે જૂઠી બાબતો હતી તેમના માટે તે પ્રાર્થના કરે છે. ખ્રિસ્તી જીવન એ સાચું હોવું જોઈએ, સચ્ચાઈ હોવી જોઈએ અને સત્ય હોવું જોઈએ. ત્યારે જ આપણે શેતાન પર વિજય પામીશું અને આત્મિક જીવનની અંદર આગળ વધી શકીશું. માટે પાઉલ અહીંયા પ્રથમ જે હથિયાર બતાવે છે તે સત્યનો કમર, સત્યતાથી જીવન જીવવું. ત્યાર પછી આગળ વધતા પાઉલ અહીંયા બીજા પ્રકારનું જે હથિયાર છે તે બતાવે છે. એફીસીનો પત્ર 6 અધ્યાય અને તેની 14મી કલમ. ન્યાયપણાનું બખ્તર, બ્રેસ્ટ પ્લેટ ઓફ રાઇટનેસ તેને કહેવામાં આવે છે. અને એ હથિયાર પણ બહુ આત્મિક જીવનની અંદર ખૂબ જરૂરિયાત છે. આ હથિયારનો આ ભાગ ધાતુની પ્લેટો અથવા સાંકળોનો બનેલો હોય છે, જે શરીરના ગળાથી કમર સુધીના આગળ તેમજ પાછળના ભાગને ઢાંકે છે. બખ્તર એ શરીરની જે હૃદય, ફેફસું છે, ખાસ કિંમતી અંગો છે એમનું રક્ષણ કરે છે. યુદ્ધમાં જતા પહેલાં સૈનિકો એ બખ્તર પહેરે છે, જેથી તેમનું રક્ષણ થાય છે, તેમનો બચાવ થાય છે. એવી રીતે આત્મિક જીવનની અંદર અને શેતાન પર વિજય પ્રાપ્ત કરવાને માટે ન્યાયપણાનું બખ્તર પહેરવું ખૂબ જરૂરી છે. આ ખૂબ જ કિંમતી હથિયાર છે. આપણે કઈ રીતે ન્યાયપણું ધારણ કરી શકીએ? બાઇબલ કહે છે, રોમનો પત્ર 3 અધ્યાય 23મી કલમની અંદર, સર્વએ પાપ કર્યું છે, સર્વ ઈશ્વરના મહિમાથી અધૂરા છે, એક પણ માણસ ન્યાય નથી. પરંતુ 2 કોરિન્થી 5મો અધ્યાય અને 21મી કલમની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે નિર્દોષ હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કદી પાપ જાણ્યું ન હતું, છતાં મારા અને તમારા પાપને માટે તેમને પાપરૂપ ઠરાવવામાં આવ્યા. અને એ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા અને તમારા પાપ તેમણે માથે લીધા, વધસ્તંભ પર જઈને બલિદાન થયા, દાટવામાં આવ્યા અને 3જી દિવસે તેઓ સજીવન થયા. અને એવી રીતે જે કોઈ વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, કબૂલાત કરે છે અને પોતાના હૃદયની અંદર તેમને તારનાર તરીકે સ્વીકારે છે, તે વ્યક્તિને એ પ્રભુ ન્યાય ઠરાવે છે અને ન્યાયપણું તે ધારણ કરે છે. વ્યક્તિના સારા કાર્યો અથવા પુણ્ય કરીને વ્યક્તિ કદી ન્યાય ઠરતો નથી, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહી દ્વારા પાપની માફી પ્રાપ્ત કરીને વ્યક્તિ ન્યાય ઠરે છે. અને એ રીતે 2 કોરિન્થી 5મો અધ્યાય 17મી કલમની અંદર પણ લખવામાં આવી છે, જેઓ ખ્રિસ્તમાં છે તેઓ નવી ઉત્પત્તિ છે, પ્રભુમાં છે, પ્રભુના હાથમાં જીવન જેમણે સોંપ્યું છે તેઓ નવી ઉત્પત્તિ છે. અને એ રીતે તેમને ન્યાય ઠરવામાં આવે છે. બાઇબલમાં અમુક જગ્યાએ લખવામાં આવ્યું છે કે ધાર્મિક અથવા ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે સાર્થક હોય છે. જ્યારે વ્યક્તિને ઈશ્વર ન્યાય ઠરાવે છે, માફી આપે છે અને વ્યક્તિ ન્યાયી ઠરે છે, ન્યાયપણું ધારણ કરે છે, ત્યારે બાઇબલમાં લખવામાં આવ્યું છે કે ન્યાયની પ્રાર્થના એ પર પ્રભુની નજર હોય છે. 1 પિતર 3 અધ્યાય અને 12મી કલમમાં પ્રભુનું વચન કહે છે, ન્યાયો પર ઈશ્વરની નજર હોય છે. યાકૂબનો પત્ર
તેનો 5મો અધ્યાય અને 16મી કલમમાં પણ લખવામાં આવ્યું છે. એલિયા વિશે લખવામાં આવ્યું છે. એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો, પણ ત્યાં લખવામાં આવ્યું છે ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે. જ્યારે આપણે ન્યાયપણું ભક્તર એ હથિયાર આપણા જીવનની અંદર હોય ત્યારે આપણે ન્યાય ઠરીએ છીએ, અને ત્યાર પછી આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ. એ પ્રાર્થનાની મારફતે ઈશ્વર અજાયબ જેવા મહાન આશ્ચર્ય કામો કરે છે અને પ્રભુનો મહિમા થાય છે. માટે વાલાઓ, આપણા જીવનની અંદર એ ન્યાયપણાનું ભક્તર એ હથિયાર હોવું એ ખૂબ જરૂરી છે. આ બીજું હથિયાર છે. અને ત્યાર પછી આગળ વધતા પાઉલ એ ત્રીજું હથિયાર ત્યાં બતાવે છે. એફેસીઓનો પત્ર 6 અધ્યાય અને તેની 15મી કલમની અંદર બતાવવામાં આવ્યો છે શાંતિની સુવાર્તારૂપી જોડા, ફીટ રેડી ટુ કેરી ધ ગોસ્પલ. જ્યારે વ્યક્તિ પગમાં જોડા પહેરવાનું શરૂ કરે છે ત્યારે તે બહાર જનાર છે એવું માલુમ પડે છે, જે તૈયારી દર્શાવે છે. આપણે હંમેશા શાંતિ, તારણની સુવાર્તા આપવા તૈયાર રહેવું જોઈએ. સુવાર્તા દ્વારા આપણે દેવ સાથે અને અન્ય લોકો સાથે સમાધાન પામેલા હોવા જરૂરી છે. જો આપણે શૈતાનને હરાવવો હોય તો આપણે ઈશ્વર સાથે અને એકબીજા સાથે સમાધાનમાં રહેવું ખૂબ જરૂરી છે. અને આ શાંતિની સુવાર્તા, સમાધાનની સુવાર્તા જે લોકો ખોવાઈ ગયેલા છે, જેમને શાંતિ નથી, અશાંતિમાં છે, ટેન્શનમાં છે, ડિપ્રેશનમાં છે, દુઃખમાં છે, વિટંબણામાં છે, એવા લોકોની મધ્યે જઈને આપણે એ શાંતિની, તારણની સુવાર્તા પ્રગટ કરવા માટે હંમેશા આપણે તૈયાર રહેવું ખૂબ જરૂરી છે. એના માટે મને ને તમને ઈશ્વરે પસંદ કર્યા છે, તારણ પૂરું પાડ્યું છે. માટે મારીને તમારી નૈતિક અને પવિત્ર ફરજ છે કે આપણે સુવાર્તા આપવા માટે હંમેશા તૈયાર રહેવું જરૂરી છે. જેઓ અંધકારમાં છે, અશાંતિમાં છે, ચિંતામાં છે, દુઃખમાં છે, તેમની મધ્યે ઈસુની વાત પ્રગટ કરવી ખૂબ જરૂરી છે. અને જ્યારે વ્યક્તિ સુવાર્તા આપે છે ત્યારે પ્રભુનું વચન કહે છે, એશૈયા પ્રબોધકનું પુસ્તક તેનો 52મો અધ્યાય અને તેની 7મી કલમમાં એ વધામણાની સુવાર્તા જેઓ કહે છે તેઓના પગો શોભાયમાન છે. રોમનનો પત્ર 10મો અધ્યાય 15મી કલમની અંદર જે સુવાર્તાની વાત કરે છે તેમના પગલાં સુંદર હોય છે. શું ખ્રિસ્તમાં વાલા ભાઈઓ બહેનો, આપણા પગો, આપણા પગલાં શોભાયમાન છે, સુંદર છે? શું આપણે સુવાર્તા આપીએ છીએ? જ્યાં તમે રહો છો ત્યાં, કોઈ પણ ખાતાની અંદર તમે સર્વિસ કરતા હોય, ઓફિસમાં હોય, કોલેજમાં હોય, સ્કૂલમાં હોય, સેવામાં હોય, અન્ય પ્રવૃત્તિમાં હોય, જીવન દ્વારા, સાક્ષી દ્વારા જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અનુભવ કર્યો છે એ આપણે અન્ય લોકોની આગળ સુવાર્તા આપવાને માટે હંમેશા આપણે તૈયાર રહેવું ખૂબ જરૂરી છે. ત્યારે જ આપણા પગો શોભાયમાન અને સુંદર લાગશે. માટે શાંતિની સુવાર્તારૂપી જોડા એટલે કે સુવાર્તા આપવા માટે હંમેશા આપણે તૈયાર રહેવું જરૂરી છે. એ બાબતો ત્યાં પાઉલ એ ત્રીજું હથિયાર ત્યાં બતાવે છે. ત્યાર પછી આગળ વધતા પાઉલ એ ચોથું હથિયાર બતાવે છે. એફેસીઓનો પત્ર 6 અધ્યાય અને તેની 16મી કલમ, વિશ્વાસની ઢાલ. ઢાલ એ હાથમાં રાખવામાં આવે છે જેથી દુશ્મનના હુમલાથી બચી જવાય છે. દુશ્મન એના પર હુમલો કરે છે, એ ઢાલ એ હાથમાં રાખવામાં આવે છે. શૈતાન ચાલાક છે, તે આપણા મન અને હૃદય પર હુમલાઓ કરે છે. શૈતાન એ હૃદયની અંદર હુમલા કરીને હૃદયની અંદર ખોટા વિચારો, ઈશ્વર પ્રત્યે શંકા, વચન પ્રત્યે અવિશ્વાસ એ લાવે છે અને આપણને એ ઈશ્વરથી દૂર લઈ જવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. પોતાના પર દયા ખાવો, મારાથી આ ના કરી શકાય, મનમાં ખરાબ વિચારો લાવે, ગુસ્સો, ઈર્ષા, અધિખાઈ, આત્મદુઃખ કરવાના વિચારો આવે, તારાથી ના બની શકે એવા વિચારો લાવે છે. અને એવી રીતે શૈતાન એ હૃદયની અંદર હુમલો કરે છે. માટે આપણે એ વિશ્વાસ, ઈશ્વર પ્રત્યેનો વિશ્વાસ એ આપણે બરાબર રાખવાની જરૂર છે.
ઈશ્વર મહાન છે, ઈશ્વર પરાક્રમી છે, ઈશ્વર બધું કરી શકે છે, ઈશ્વર એ આપણી સાથે છે, એ ખાતરી અને વિશ્વાસ આપણે રાખવાની જરૂર છે. પરંતુ આપણે પ્રભુ પર જીવંત વિશ્વાસ, ઈશ્વરના વચનો અને સામર્થ્યપૂર્ણ વિશ્વાસ એ ખરેખર આપણે રાખવાની જરૂર છે. ત્યારે જ આપણે આપણા ખ્રિસ્તી જીવનની અંદર આગળ વધી શકીશું અને શેતાન પર વિજય પામી શકીશું. માટે ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, આપણો પ્રભુ આપણને કદી ભૂલી જશે નહીં, કદી છોડી દેશે નહીં. એવો ઈશ્વર મને તમને મળ્યો છે. એ ઈશ્વર પર પુષ્કળ વિશ્વાસ રાખીને આપણે આગળ વધવાની જરૂર છે. અને ઈશ્વર આપણને સામર્થ્ય આપશે, પરાક્રમ પૂરું પાડશે. આપણો પ્રભુ એ વિશ્વાસ રાખવો જોઈએ. પ્રભુ ઈસુ પિતર માટે પણ પ્રાર્થના કરે છે કે તારો વિશ્વાસ ખૂટી ન જાય. માટે આપણે પણ આપણા જીવનનો વિશ્વાસ ખૂટી ન જાય માટે આપણે દરરોજ પ્રાર્થના કરવાની જરૂર છે. આપણા પર એટલું બધું દુઃખ ને પરીક્ષણ ના આવશે કે આપણાથી સહન ના થઈ શકે. પહેલો કોરિન્થીનો પત્ર 10મો અધ્યાયને 13મી કલમમાં લખવામાં આવ્યું છે કે આપણાથી સહન ના થઈ શકે એવું પરીક્ષણ કદી ઈશ્વર કરતો નથી. એ છુટકારાનો સાથે માર્ગ બતાવે છે. એટલે ઈશ્વર આપણી સાથે છે એવી ખાતરી, ભરોસો ને એટલો વિશ્વાસ આપણે રાખવાની જરૂર છે. ત્યારે જ આપણે શેતાન પર વિજય પ્રાપ્ત કરીશું, સામનો કરી શકીશું અને આત્મિક જીવનની અંદર આગળ વધી શકીશું. એ રીતે ચોથા પ્રકારનું જે હથિયાર છે તે બતાવવામાં આવ્યું છે. ત્યાર પછી 5મું હથિયાર અહીંયા પાઉલ બતાવે છે. એફેસીનો પત્ર 6 અધ્યાય અને તેની 17મી કલમ, તારણનો ટોપ, હેલ્મેટ ઓફ સાલ્વેશન. આપણા શરીરમાં શિર, માથું એ ખૂબ જ અગત્યનું છે. જો શરીરના બીજા અંગો જેવા કે આંખ, હાથ, આંગળી, પગ ના હોય તો માણસ જીવી શકે છે. પરંતુ એમનું માથું, શિર ના હોય તો એ માણસ કદી જીવી શકતો નથી. યુદ્ધમાં જતાં પહેલાં માથા પર ટોપ એટલે કે હેલ્મેટ પહેરવામાં આવે છે. એ ખૂબ જરૂરી છે, એના રક્ષણને માટે જરૂરી છે. તેવી રીતે બાઇક પર જવા માટે મુસાફરી કરતા હોય ત્યારે પણ એ હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી છે. એ પોતાના શરીરના રક્ષણ માટે છે, સલામતી માટે છે. એવી રીતે આત્મિક જીવનની અંદર અને સાથે શેતાનની સામે સામનો કરવાને માટે આપણે તારણનો ટોપ પહેરવો એ ખૂબ જરૂરી છે. તારણનો ટોપ એ ઈશ્વર તરફથી મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો પડે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારણા તરીકે સ્વીકારીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી આપણા પાપની માફી મળે છે અને આપણો ઉદ્ધાર થાય છે, આપણને તારણ પ્રાપ્ત થાય છે. અને એ રીતે આપણે વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણા જીવનની અંદર તારણ પ્રાપ્ત થાય છે. અને એ તારણનો ટોપ મારા તમારા જીવનની અંદર પહેરવું એ ખૂબ જરૂરી છે. ખ્રિસ્તી જીવનની અંદર આ ખૂબ અગત્યની બાબત બતાવવામાં આવી છે. માટે આપણે હંમેશા જે તારણ આપણને મળ્યું છે તારણને સાચવીએ અને એ તારણનો અનુભવ કરીએ, નવો જન્મ પામીએ અને તારણરૂપી જે હેલ્મેટ છે તેને પહેરીએ અને આગળ વધીએ અને શેતાનની સામે આપણે લડી શકીએ અને આત્મિક જીવન અંદર આગળ વધી શકીએ. માટે તારણનો ટોપ એ ખૂબ જરૂરી છે. ત્યાર પછી આગળ વધતા પાઉલ 6મું હથિયાર બતાવે છે. જે એફેસીનો પત્ર 6 અધ્યાયને 17મી કલમમાં લખવામાં આવ્યું છે, આત્માની તરવાર એટલે કે દેવનું વચન. પ્રથમ આપણે 5 હથિયાર વિશે જોઈ ગયા. એ પ્રથમ જે 5 હથિયાર છે એ પોતાના રક્ષણ માટે છે. જ્યારે 6મું હથિયાર એ શેતાનની સામે હુમલા કરવાનું છે. દેવનું વચનને આત્માની તરવાર સાથે સરખામણી કરવામાં આવી છે. હિબ્રુનો પત્ર 4 અધ્યાયને 12મી કલમમાં બતાવવામાં આવ્યું છે. દેવનું વચન એ આત્માને વીંધે છે, પાપનું બહન કરાવે છે. ધાતુની તરવાર શરીરને વીંધે છે, જ્યારે દેવનું વચન એ હૃદયને વીંધે છે. તમે ભૌતિક તરવાર જેટલી વધારે વાપરશો તેટલી વધુ બૂઠી બને છે, પરંતુ દેવના વચનોની તરવાર વાપરવાથી તે આપણા જીવનોમાં વધારે ધારદાર બનતી જાય છે. ભૌતિક તરવાર એ ઈજા પહોંચાડવા તથા મારી નાખવા માટે હોય છે, જ્યારે આત્માની તરવાર સાજાપણું અને જીવન આપનાર માટે કાર્ય કરે છે. માટે દેવનું વચન એ મારા તમારા જીવનની અંદર હોવું ખૂબ જરૂરી છે. એ શેતાનની સામે હુમલો કરવાને માટેનું એ તરવાર છે, આત્મિક તરવાર ઈશ્વરનું વચન છે. જ્યારે દેવના વચનનો
ઉપયોગ કરીએ છીએ ત્યારે શેતાન પાંગડો બને છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 40 દિવસ ઉપવાસ કર્યા પછી એમનું પરીક્ષણ થયું ત્યારે ઈસુએ પણ એ વચનનો ઉપયોગ કરીને શેતાનનો સામનો કર્યો. આપણા જે ઈશ્વરના વચનો પર આપણે વિશ્વાસ રાખીએ, ઈશ્વરના વચનોને દરરોજ વાંચીએ, મનન કરીએ, અભ્યાસ કરીએ, પાલન કરીએ અને પ્રભુના વચન પર વિશ્વાસ કરીશું ત્યારે જ એ આપણને વિજય પ્રાપ્ત થશે. જેના જીવનમાં વચન છે તેનાથી શેતાન ડરે છે. વાલાઓ, એક દિવસ જમવાનું ભૂલી જશો પણ વચન વાંચવાનું ભૂલશો નહીં. આજે વિશ્વાસીઓને ખાવા માટે, વાતો કરવા માટે ઘણો બધો સમય હોય છે, પરંતુ પ્રભુના વચનો વાંચવા માટે સમય ફાળવતા નથી. એ ખૂબ દુઃખની વાત છે. પ્રભુના વચનો એ વાંચો, અભ્યાસ કરો, મનન કરો, પ્રભુના વચનો પર વિશ્વાસ કરો અને પ્રભુના વચનોથી એ શેતાન ડરે છે. અને એ વચનોમાં આપવામાં આવ્યું છે. ઈશ્વર કદી જૂઠું બોલતા નથી. જે વચન આપ્યું છે એ વચન પ્રમાણે ઈશ્વર કાર્ય કરે છે. તો વાલાઓ, આજે આપણે હથિયારો વિશે જોઈ ગયા છે. આ હથિયારો આપણા જીવનમાં હશે અને ત્યારે આપણા જીવનની અંદર આપણને વિજય પ્રાપ્ત થશે. એ હથિયારો દરરોજ આપણે ઉપયોગ કરવાની જરૂર છે અને આપણે ઉપયોગ કરીશું ત્યારે આપણે શેતાન પર વિજય મેળવીશું અને વિજયવંત ખ્રિસ્તી જીવન જીવીશું. જે આપણે હથિયારો જોઈ ગયા છે તેની અંદર ફરીથી જે સત્યથી જીવન જીવવું ખૂબ જરૂરી છે. ત્યાર પછી ન્યાયપણાનું બખ્તર પહેરવાની જરૂર છે. ત્યાર પછી શાંતિની સુવાર્તા રૂપી જોડા સુવાર્તા આપવા માટે તૈયાર રહેવાની જરૂર છે. ઈશ્વર પર પૂરેપૂરો વિશ્વાસ રાખવાની જરૂર છે. તારણનો ટોપ પહેરવાની જરૂર છે અને આ ઈશ્વરનું વચન આપણા જીવનની અંદર હોવું ખૂબ જરૂરી છે. આ હથિયારો આપણે આપણા જીવનની અંદર હશે તો આપણે શેતાનની સામે લડી શકીશું, શેતાન પર વિજય પામી શકીશું અને આત્મિક જીવનની અંદર આગળ વધી શકીશું. ને એમ કરતાં આપણે ઈશ્વર પર વિશ્વાસ રાખીને આગળ વધીએ, ઈશ્વરનો મહિમા કરીએ. પ્રભુ તમને કદી ભૂલી જશે નહીં, કદી છોડી દેશે નહીં. આપ સર્વ જેટલા પણ ઓનલાઈન બાઇબલ અભ્યાસની અંદર જોડાયા છો, સર્વને આ વચનો દ્વારા ઈશ્વર કાર્ય કરે, આશીર્વાદિત કરે. ઈશ્વર તમારી સાથે રહે એ જ હૃદયની પ્રાર્થના છે. આવો આપણે પ્રાર્થના કરીશું. પ્રાર્થના કરીએ. જીવંત અને કૃપાળુ પરમેશ્વર, તમારા નામને ધન્યવાદ અને તમારી સ્તુતિ અમે કરીએ છીએ, આભાર માનીએ છીએ. ખ્રિસ્તી જીવન એ યુદ્ધ સમાન છે અને અમારી સામે જે દુશ્મન છે એ શક્તિશાળી છે. ત્યારે એના પર વિજય પ્રાપ્ત કરવાને માટે, આત્મિક જીવનમાં આગળ વધવાને માટે જે હથિયારો બતાવવામાં આવ્યા છે એ હથિયારો પ્રભુ અમારા જીવનની અંદર અમે ધારણ કરીએ, સજ્જ કરીએ અને અમે એ દરરોજ હથિયારનો ઉપયોગ કરીને શેતાન પર વિજય પ્રાપ્ત કરીએ, આત્મિક જીવનમાં આગળ વધીએ અને તમારો મહિમા કરીએ. એવી તમારી પાસે અમે કૃપા અમે માગીએ છીએ. જેટલાય પણ વચનો સાંભળ્યા છે સર્વના જીવનની અંદર પ્રભુ તમે કાર્ય કરજો. પ્રભુ તમારા હાથમાં અમે સોંપાઈ જઈએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો ને સ્વીકાર કરો બાપ. આમીન. આશીર્વચન ચારીશું. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પવિત્ર આત્માની સંગત અહીંયા જેટલા પણ સાંભળે છે સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમીન. આશીર્વાદો મળ્યા તમોને, સંભાળીને ગણો એક એકને. પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી અજાયબ બહુ લાગશે, થશે મન ખુશી.
આશીર્વાદો મળ્યા તમોને, સંભાળીને ગણો એક એકને. પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી અજાયબ બહુ લાગશે, થશે મન ખુશી. આશીર્વાદો મળ્યા તમોને, સંભાળીને ગણો એક એકને. પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી અજાયબ બહુ લાગશે, થશે મન ખુશી. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. दऊं होमी प्रभु मुझ सर्वथ धन, मुझ जीवन ले, मुझ जीवन ले. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. तुझ स्तंभ प्रभु मुझ कांध धरूं, तब सेवा तणा पथमा संचरूं. डग पाछू नहीं को काळे धरूं, डग पाछू नहीं को काळे धरूं. मुझ जीवन ले, मुझ जीवन ले. तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. बहु संकट ने तोफान नड़े, बहु आपदा थी वधु शूर चढ़े. भले शीर कदी धरबूझ पड़े, भले शीर कदी धरबूझ पड़े. मुझ जीवन ले, मुझ जीवन ले. तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. तब राज्य तणी झुंबेश मही,
सदा सेवा मही झुकावु सही, या होम करी पड़ू पाछो नहीं, या होम करी पड़ू पाछो नहीं। मुझ जीवन ले, मुझ जीवन ले। आए तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले। जग पालक तारक स्वामी मारा, सहु सौंपी दऊं मम प्रभु प्यारा। धरु मस्तक हूँ चरणे तमारा, धरु मस्तक हूँ चरणे तमारा। मुझ जीवन ले, मुझ जीवन ले। तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले। दऊं होमि प्रभु मुझ सर्वथ धन, मुझ जीवन ले, मुझ जीवन ले। तुझने